દાખલા નંબર 16 થી 20 બોલો દાખલા નંબર 16 થી 20 કોઈને ડાઉટ હોય તો બોલો છે ડાઉટ 19મો દાખલો ચાલો 19મો દાખલામાં આપણને શું કીધું છે મીટર સમતલ રોડ પર કારને સલામત રીતે મહત્તમ કેટલા ઝડપથી ચલાવી શકાય રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણ ઓકે આ ઘર્ષણ બળનો દાખલો છે મહત્તમ સલામત ઝડપનો કોઈને યાદ છે સૂત્ર બોલો ઘર્ષણ બળ શું v² બરાબર મ્યુ આરજી હું યાદ રાખવાનું vmax બરાબર અંડરરૂટ ઓફ મ્યુ આરજી શું આવશે સૂત્ર જ છે ડાયરેક્ટ vmax બરાબર મહત્તમ સલામત ઝડપનું આવશે અંડરરૂટ ઓફ મ્યુ આર જી બસ બધી કિંમતો મૂકી દો ચાલો મ્યુ તમને આપેલું છે 0.2 આર ત્રિજ્યા કેટલી આપેલી છે 100 મીટર અને જી તમને ખબર છે 10 એટલે રૂટ 200 થાય કેટલું થાય રૂટ 200 એટલે 100 એટલે 10 10 રૂટ 2 એટલે 1.41 એટલે તમારો જવાબ કેટલો આવશે 240 સેકન્ડ થશે જવાબ તમારો કેટલો આવશે ઓપ્શન નંબર બી થશે ચાલો આગળ કે ભૂલ નથી કરીને આપણે 10 રૂટ 2 એક મિનિટ 10 રૂટ 2 200 એટલે 14 થાય ને તો 14 થશે ઓકે 10 રૂટ 2 થશે 140 નો થાય 14 થાય આજે થોડો પ્રોબ્લેમ છે મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન તમારો આવશે ઓપ્શન નંબર ડી થશે 200 છે એટલે 20 પ્રતિ બોલો 21 થી 25 29 ચલો દાખલા નંબર 29 જો આ પ્રકારના દાખલા આપણે ગણી ગયા છીએ કઈ જગ્યાએ 1D માં શું કીધું છે જો એક પૈડું અચળ કોણીય પ્રવેગ થી ભ્રમણ કરે છે શરૂઆતની કણની ઝડપ 0 છે પહેલી 2 સેકન્ડમાં θ1 અંતર કાપે અને એની પછીની 2 સેકન્ડમાં θ2 કોણીય સ્થાનાંતર કરે તો θ2/θ1 આપણે ભણી ગયા શું આવે રેખીય માટે ભણ્યા હતા ને આપણે કેવું છે અચળ પ્રવેગી ગતિ હોય શરૂઆતનો વેગ 0 હોય તો શું થાય અંતરનો ગુણોત્તર કેટલો આવે બોલો 1:3:5 આવે કે ન આવે તો શું આવશે θ2/θ3 કોણીય સ્થાનાંતરનો ગુણોત્તર ઈ જ આવે કે ન આવે 3 થાય કે ન થાય ખબર પડી બોલો જે આપણે 1D માં ભણી ગયા કે નહીં એની જ વસ્તુ શોર્ટકટ તમારે અહીંયા યુઝ કરવાનું છે બીજું આમાં કઈ નવું આપણે લાવવાનું નથી ચાલો આગળ 30 થી આગળ બોલો ઓકે 35 સુધી કોઈને ડાઉટ કોઈને બોલો નહીં ચાલો દાખલા નંબર 36 જુઓ હું તમને આપેલો છે θ આપેલો છે હું આપેલો છે θ આપેલો છે તો 2 સેકન્ડમાં કોણીય વેગ તો કોણીય વેગ શું થાય ઓમેગા બરાબર બોલો ઓમેગા બરાબર શું થાય dθ/dt શું થાય તો બસ ખાલી વિકલન કરવાનું છે અને સમય આપેલો છે સમય મૂકી દો વિકલનનો નિયમ શું થાય ઘાત આગળ 1 ઘાત ઓછી તો 3 દુ 6 t² પ્લસ 0.5 6 2 સેકન્ડ એટલે 2 નો વર્ગ 4 પ્લસ 0.5 એટલે શું છે 6 ચોક 24.5 આવશે શું છે રેડિયન પ્રતિ સેકન્ડ એટલે તમે કેટલો લખી શકો 24 લખી શકો સોરી આ dθ/dt છે ને શું થાય ફરીથી કરીએ શું આવશે ઓમેગા બરાબર શું લખાય dθ/dt અચળનું વિકલન તો 0 થાય ને તો આનું વિકલન શું થાય ઘાત આગળ 1 ઘાત ઓછી તો 6t² જ વધશે ને ખાલી શું થશે 0.5 તો 0 થઈ જાય ને અચળ છે એટલે તો શું હશે 6 અને 4 એટલે 24 રેડિયન પ્રતિ સેકન્ડ ઓપ્શન નંબર સી ચાલો 37 થી 40 સુધી 39 નો આવડ્યો કોને નો આવડ્યો 39 માં બોલો આ ઉપર ગયો એનો સેમ ટુ સેમ દાખલો છે આયરો 32 મો છે સેમ ટુ સેમ 39 મો છે
શું છે આમાં? વ્યાસમાં લેવાનું કીધું છે. આમાં કેમાં લેવાનું છે તમારે? ત્રિજ્યામાં લેવાનું છે. બંને દાખલા સેમ ટુ સેમ જ છે. શું કરવું પડે? ચાલો એક વખત ગણાવી દો. અહીંયા ધ્યાન આપો ચાલો બધા. ઓકે, બંને દાખલા કેવા છે? સરખા જ તમને આપેલા છે. શું થાય? ચાલો h ઊંચાઈથી આવે તો શું થાય? સ્થિતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા વધે. શું આવશે અહીંયા? સ્થિતિ ઉર્જામાં ઘટાડો mgh ને ગતિ ઉર્જામાં વધારો હાફ mv². હવે જો તમને કીધું છે માત્ર એક પરિભ્રમણ પૂરું કરવું છે, તો એક પરિભ્રમણ પૂરું કરવા માટેની શરત શું છે? આપણે વેગ કેટલો હોવો જોઈએ? બોલો. અંડર ઓફ πgl અથવા તો πgr. લંબાઈની બદલે આમ શું આપ્યું છે? ત્રિજ્યા આપી તો શું લખાય? √5gr લખાય. તો આ વસ્તુ શું થઈ જશે? હાફ m 5gr લખાય. ચલો ઉડાડો, mm કેન્સલ થઈ જાય. તમારે શું કહો છો? ઊંચાઈ h. તો જો સ્થિતિ ઉર્જા વધારે હશે તો હું તો એની કરતા વેગ વધારે રાખી શકો ને, એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ લખી શકો ને લખી શકો? શું લખ્યું? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5r/2. આવી ગયું? ખબર પડી કે ન પડી? હું છે ઊંચાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5r/2 હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ. 40, 41 થી 45 સુધી. બોલો 41 થી 45. 42 મો દાખલો જો શું છે? જ્યારે પંખો બંધ કરવામાં આવે ત્યારે 36 પરિભ્રમણમાં તેની કોણીય ઝડપ કેટલી થાય છે? 50%. એટલે પંખો બંધ કેટલો થાય? ધીમે ધીમે ફરતા બંધ થઈ જાય ને, અચાનક તો બંધ ન થાય. શું છે? એને એમ કીધું કે 36 આંટા પરિભ્રમણ એટલે શું થાય? 36 વખત પંખો ફરે છે ત્યારે એની કોણીય ઝડપ કેટલી થાય? 50%. એટલે શું થાય? અડધી થાય ને. કેટલી થાય? અડધી. તો પછી કીધું છે સ્થિર થાય. સ્થિર થાય એટલે કોણીય ઝડપ કેટલી થઈ જાય? શૂન્ય. કેટલી થઈ જાય? ઓમેગા 0 થાય ત્યાં સુધીમાં કેટલા પરિભ્રમણ કર્યા છે? તો બે કન્ડિશન આપી. શરૂઆતનો વેગ, અંતિમ વેગ, પ્રવેગ તમને ખબર છે અચળ છે. તો શું લાગે સૂત્ર? બોલો. ω² માઇનસ ω0². એ સૂત્ર લગાડે કે ન લગાડાય? લાગે ને? શું લગાય? ω² માઇનસ ω0² બરાબર 2α θ. બે વખત લખાડવાનું છે. પહેલે વખત શું કીધું? 36 પરિભ્રમણમાં કેટલું થાય છે? અડધું. દાખલા કે ધારી લો કે શરૂઆતની ω0 હોય તો અડધી કેટલી થાય? ω0/2 નો વર્ગ માઇનસ ω0² બરાબર 2. આલ્ફા ખબર નથી, થીટા કેટલો આપેલો છે? 36 પરિભ્રમણ. એક પરિભ્રમણમાં કેટલું કોણીય સ્થાનાંતર કરે? 2π કરે ને. કેટલું કરે? 2π. તો 36 પરિભ્રમણ હોય તો કેટલું કરે? 36 ગુણ્યા 2π. આ થઈ ગયું પેલા માટે. ચલો આમાંથી આપણને આલ્ફા મળી જશે. ચલો ગોતી જો. તો ω0²/2 એટલે એનો વર્ગ એટલે 4 થઈ જાય ને. શું થઈ જાય? 4. તો શું થઈ જાય? 3 ω0²/4 માઇનસ ω0² બરાબર 2. એટલે ગુણાકાર 2 દુ 36 દુ 72 દુ 144 પાઈ આલ્ફા. તો અહીં શું થઈ જાય? 3/4. શું લખા છે? 3/4 ω0² માઇનસ. કેમ કે પ્રતિપ્રવેગ આવે છે આપણને ખબર છે, ધીમે ધીમે બંધ થઈ જાય તો પ્રતિપ્રવેગ આવે એટલે માઇનસ આપણે આવશે. તો 144 પાઈ આલ્ફા હોતું છે. તો આલ્ફા કેટલું થાય? હવે આલ્ફા બરાબર 144 પાઈ ગુણ્યા 4 ભાગ્યા 3 અને ઓમેગા સોરી નીચે આવશે ને ઉલટું થશે ને. શું થશે? માઇનસ 3ω²/4 ગુણ્યા 144 પાઈ. આવું થાય કે ન થાય? ચાલ હવે આગળ આલ્ફા કેમાં મૂકી દેવાનું છે આપણે? બીજીમાં મૂકી દે ને. બીજી કન્ડિશન શું લાગશે? હવે અડધું થઈ ગયું, અડધાથી પછી ઊભું રહે એટલે કેટલું થાય? 0 થાય ને. તો આનો સૂત્ર મુકાય. ચાલો અંતિમ કેટલી થાય? 0. શરૂઆતની કેટલી હતી? અડધી હતી ને. ω0/2 સ્ક્વેર તો 2α θ મૂકીએ કઈ? હવે મૂકીએ ચાલો. તો માઇનસ ω0²/4 2 આલ્ફા માઇનસ 3ω0² છેદમાં 4 ગુણ્યા 144 પાઈ અને થીટા પરિભ્રમણની સંખ્યામાં ગોતવાનું છે. કેટલું લખાય? 2π લખાય ને. 2π × n. n તમારે ગોતવાનો થાય. ચલો પાઈ પાઈ ઉડી જશે. આ 4 4 હાલો 3 3 વડે ભાગ ચલાવો તો શું આવશે?
2 દુ 4 વડે ભાગ ચલાવો. ચાલો 2 વડે ભાગ ચલાવો તો અહીંયા 82. આ 2 વડે ભાગ ચલાવો તો કેમ થઈ ગયું? ઉલટું કેમ થયું? આપણે 144 કઈ રીતે લખ્યા હતા? 36 ગુણ્યા 4 લખ્યો હતો ને? શું લખ્યું હતું? તો ડાયરેક્ટ અહીંયા ડાયરેક્ટ ઈજ કરી નાખે. શું કરી નાખે? 36 ગુણ્યા 4. આને શું લખાય? 36 ગુણ્યા 4. તો 2 અને 2 4 એટલે 4 ઉડી જાય. તો શું છે? ઓમેગા નોટ સ્ક્વેર, ઓમેગા નોટ સ્ક્વેર. પછી બીજું કઈ વધ્યું છે? બોલો હવે કઈ નથી ને? કેમ 36 કેમ આવ્યું? તો આ 3 બાકી હતું ને? હા 3 ભાગ ચલાવો કેટલો આવશે? 12 તરી 36. તો હવે કેટલો આવશે? n બરાબર 12 થશે કે નહીં થાય? ખબર પડી કે ન પડી? બોલો તો કેટલા પરિભ્રમણ પછી ઉભું રહેશે? 12 પરિભ્રમણ પછી ઉભું રહે. કેટલું? 12. હવે એની પછી 43 થી 45. 43 થી 45 ગણ્યા છે ને બધા પેલા તો? બોલો તુષારભાઈ, પિનલબેન, દાખલા ગણ્યા છે ને? ચાલો 45 સુધી કોઈને ડાઉટ નહીં? ચાલો 46 થી આગળ બોલો. 46 ઓકે હાલો 46 થી આપણે પ્રક્ષેપ ગતિ ચાલુ થાય છે. વર્તુળમય ગતિના દાખલા 45 સુધી છે. ચલો પ્રક્ષેપ ગતિમાં 46 થી 50 સુધી. 46 થી 50 માં કોઈને ડાઉટ છે? નહીં? ચાલો આગળ 51 થી 55. દાખલા નંબર 51 થી 55 કોઈને ડાઉટ નહીં? તો 52 માં દાખલા શું જવાબ આવે? અવધિ અને ઊંચાઈ સમાન હોય. આ વસ્તુ આપણે ગણી હતી ને? અવધિ અને ઊંચાઈ સમાન. તો શું આવે? થીટા બરાબર tan ઇન્વર્સ 4 થાય ને? r બરાબર શું હતું? 4h cot થીટા. હા તો tan થીટા બરાબર કેટલો થાય? 4. તો થીટા બરાબર tan ઇન્વર્સ 4. ચલો આગળ 55 સુધી ડાઉટ કોઈને? દાખલા નંબર 55 સુધી નહીં? ચાલો 56 થી 60 સુધી. હા 57 માં દાખલો. ચાલો 57 જો પૃથ્વી પર પદાર્થની પ્રક્ષેપની અવધિ r છે. સમાન વેગ સમાન પ્રક્ષેપ કોણ રાખીને ચંદ્ર પર તમારે અવધિ ગોતવાની છે. ચાલો અવધિનું સૂત્ર શું આવે? r બરાબર બોલો u સ્ક્વેર sin 2 થીટા બાય g. જો u સમાન લખવાનું છે, થીટા સમાન લખવાનું, કોની ઉપર આધાર રાખ્યા? r ચલે છે 1/g. ચલો ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય પૃથ્વી કરતા? છઠ્ઠા ભાગનો હોય ને? શું થાય? છઠ્ઠા ભાગનો ચંદ્ર ઉપર g ડેશ કેટલો હોય છે? g/6. તો અવધિ કેટલી થાય? r ડેશ. બોલો 6r થાય કે ન થાય? વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે ને? શું છે? વ્યસ્ત પ્રમાણમાં. તો શું થાય? 6r. આ ગ્રેવિટેશનમાં આવે. શું આવે? ચંદ્ર પર અવધિ કેટલી આવે? ગુરુત્વાકર્ષણ ગુરુત્વ પ્રવેગ છઠ્ઠા ભાગનું હોય. કેટલું હોય? છઠ્ઠા ભાગનું. એટલે અહીં શું છે? 6r થશે. ચાલો એની પછી 59. આ વસ્તુ આપણે ક્લાસમાં ગણી હતી. શું છે? પદાર્થને 45 ના કોણે ફેંકવામાં આવે તો ગતિ ઉર્જા E થી પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા, મહત્તમ ઊંચાઈ વેગ કેટલો થાય? બોલો v cos θ હોય ને? એટલે u cos θ. તો ગતિ ઉર્જા કેટલી આવે છે આપણે? k cos θ આવે કે ન આવે? શું થાય? હાફ mv સ્ક્વેર. એટલે હાફ mu સ્ક્વેર cos સ્ક્વેર θ. હાફ mu સ્ક્વેર એટલે શરૂઆતની એટલે k થઈ જાય. તો આમાં e ડેશ આપેલું છે શું છે? તો e ડેશ બરાબર શું લખાય આપણે? e cos ખૂણો કેટલો આપ્યો છે? 45. cos 45 ની કિંમત 1/√2. 1/√2 નો વર્ગ. તો 1/√2 નો વર્ગ કેટલો થાય? 2. તો જવાબ તમારો કેટલો આવશે? e ડેશ બરાબર e/2 થશે. ખબર પડી કે ન પડી? ઓપ્શન નંબર બી. ચાલો આગળ 60 થી
બોલો દાખલા નંબર 60 થી 65 સુધી છે ડાઉટ? ઓકે આ જો 63મો દાખલો જો નીટમાં પૂછાય કે જો 60 ના ખૂણે અવધિ 90 હોય તો 30 ના ખૂણે અવધિ કેટલી હોય? 90 જ હોય ને, કેમ કે θ અને 90 માઇનસ θ ખૂણે અવધિ કેવી હોય છે? સમાન હોય છે. ચાલો આગળ 61 થી 65 સુધી બોલો 61 થી 65 ડાઉટ કોઈને? છે ડાઉટ? ચાલો વસ્તુ આપણે ક્લાસમાં કરી હતી ને 67મો t1 * t2 શું થાય? r ના સમપ્રમાણ હોય ને, શું હોય છે? r ના સમપ્રમાણ આપણે થિયરીમાં વસ્તુ તારવી હતી. ચાલો એની પછી 68 થી 70 68મો દાખલો પણ આપણે થિયરીમાં જોયો તો 70 સુધી ડાઉટ કોઈને? હા હોય તો હા, ના હોય તો ના પાડો એટલે મને ખબર પડે. ઓકે ચાલો આગળ 71 થી 75 71 થી 75 માં ડાઉટ? ચાલો 72મો દાખલો બધાને આવડી ગયો? દાખલા નંબર 72 મોટો દાખલો છે. શું આવે જો ચાલો 72મો દાખલો જોઈએ. શું કીધું છે અમને? r ત્રિજ્યાના વર્તુળમાં કણની ગતિ ઉર્જા k બરાબર a² તમને આપેલી છે. s એ સ્થાનાંતર છે તો કણ પર લાગતું બળ તમારે ગોતવાનું છે. તો બળ કયા કયા લાગતા હશે? બે બળ લાગે ને, પ્રવેગ કયા કયા બે હોય? કેન્દ્રગામી અને એક સ્પર્શીય. તો બંને દ્વારા બળ લાગતું હશે ને, બંને પ્રવેગ દ્વારા. તો બંને તમારે પ્રવેગ ગોતવા પડશે ને બંને એના બળ ગોતવા પડશે. ચલો પેલા વેગ ગોતીએ. ગતિ ઉર્જા એટલે હાફ mv² થાય કે ન થાય? હાફ mv² બરાબર as² થાય. આનો પરથી શું થાય? કેન્દ્રગામી બળનું સૂત્ર શું આવે? fc બરાબર બોલો તો fc mv² upon r થાય કે ન થાય? તો 2 ને સામે જ આવજો તો mv² upon r લખો તો અહીં શું લખાય? 2a² upon r. આવું લખાય કે ન લખાય? આમાં ખબર પડી કે ન પડી? ચલો આ શું થઈ ગયું? કેન્દ્રગામી બળ આવી ગયું ને 2a² upon r. ચલો આ પહેલું બળ તમારે આવી ગયેલું છે. હવે બીજું કયું આવશે? સ્પર્શીય બળ. તો સ્પર્શીય બળ તમારે ગોતવું પડશે. તો જો એના માટે તો શું આવે? પ્રવેગ ગોતવો પડે ને, પ્રવેગ. તો આના પરથી વેગ પહેલા ગોતી દે. ચાલો તો વેગ શું લખાશે? v² બરાબર 2a² m. આવું લખાય. તો આની ઉપરથી વેગ v બરાબર શું લખાશે? √2a/m * s. જો s સ્થાનાંતર છે, શું છે? સ્થાનાંતર છે. તો વેગ અને s આપેલ છે. સ્થાનાંતરના સ્વરૂપમાં વેગ આપ્યો છે તો કઈ રીતે લખાશે? પ્રવેગ. મેં તમને કરાવ્યું હતું 1D માં. શું લખાય? બોલો સ્થાનાંતરના સ્વરૂપમાં આપેલો હોય તો યાદ છે? સ્થાનાંતરના સ્વરૂપમાં આપેલું હોય તો શું લખાય? વેગ * dv/dx. આવું કર્યું હતું કે નહોતું કર્યું? યાદ છે? શું આવે? પ્રવેગ બરાબર શું લખીએ આપણે? dv/dt અને બંને બાજુ dx વડે આપણે ગુણ્યું હતું તો dx વડે ગુણ્યું તો dx/dt શું થાય? વેગ. તો શું લખાય? v * dv/dx. ક્યારે વેગ તમને સ્થાનાંતરના સ્વરૂપમાં આપેલો હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચલો અહીંયા કરી આવે. વેગ પેલા બેઠા બેઠા મૂકી દો. ચલો √2a/m * s. એમ લખાય dv/ds લખીશું ને આપણે s ના સ્વરૂપમાં આપેલું છે એટલે આ વેગ થઈ ગયો. dv/ds s ની સાપેક્ષે વિકલન. આ તો અચળ તો શું થઈ જાય? √2a/m થઈ જશે. આવી ગયું. તો શું છે અહીંયા? 2as/m અને s એટલે s નો વર્ગ. આવું થાય કે ન થાય? ચલો તો આ તમને શું મળ્યો? પ્રવેગ. તો બળ કેટલું થાય? f બરાબર mat. ft બરાબર ચલો મૂકી દો. mat મૂકો તો શું થાય? mm કેન્સલ. તો શું આવશે? 2as² આવશે કે નહીં આવે? શું આવશે? 2as over the સ્ક્વેર નથી, s છે ને ખાલી. શું છે? s છે ને. અહીંયા બે જ વખત છે, આપણે ભૂલથી 2 લખાઈએ તો 2as થાય.
ચલો ft મળી ગયું, fc મળી ગયું, તો શું કરાય? કુલ બળ શું લખાય? F બરાબર, બોલો, F બરાબર અંડર ઓફ f c સ્ક્વેર પ્લસ f t સ્ક્વેર. ચલો બંને મૂકી દો. પહેલું છે 2as નો સ્ક્વેર છેદમાં r આનો વર્ગ પ્લસ 2as નો વર્ગ. ચલો કઈ વસ્તુ કોમન આવી જશે આમાંથી? 2as કોમન આવી જાય ને, 2as નો વર્ગ કોમન કાઢો તો 12 આવે, તો 2as વધશે. અહીંયા અંદર આ s નો સ્ક્વેર છે તો એક s વધશે અને એનો વર્ગ કરો એટલે s સ્ક્વેર. અહીંયા r નો સ્ક્વેર પ્લસ અહીંયા 2as આખું બહાર કાઢી નાખો તો 1 આવશે. તો આવો જવાબ તમારે હોવો જોઈએ કે 2as બ્રેકેટમાં 1 પ્લસ s સ્ક્વેર બાય r સ્ક્વેર. ઓપ્શન નંબર બી થાય કે ન થાય? જ્યાં એ વસ્તુ આપેલી હતી ધ્યાન રાખવાનું, ગતિ ઉર્જા આપેલી તો બંને બળ લાગશે. વર્તુળમાં ગતિ કરે એટલે કેટલા બળ લાગે? બંને બળ લાગે, કેન્દ્રગામી પણ લાગે અને સ્પર્શીય પણ લાગે. ઓકે, તો આમાં જો ઓપ્શનમાં બંને આપેલા છે, 2as પણ આપેલું છે અને 2as સ્ક્વેર બાય r પણ આપેલું છે. તો આ બંને આવશે નહીં, બંનેને ભેગા કરીને ઓપ્શન નંબર બી આવશે. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો આગળ 73 થી કેટલામાં? 75 માં જુઓ. ચાલો શું કીધું છે તમને? લંબાઈ 10/3 મીટર આપેલી છે. 1 કિલોગ્રામનો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળાકાર પથ ઉપર ભ્રમણ કરવાનો છે. એટલે ગતિ કેવી થઈ તમારી? ગતિ શિરોલંબ વર્તુળાકાર ગતિ થઈ ને? કેવી થઈ? શિરોલંબ વર્તુળાકાર ગતિ થઈ. ચાલો હવે શું કીધું છે? દોરીમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર 4 છે. એટલે શું છે? આપણે થોડીક જગ્યા કરી નાખીએ પહેલા ગણતરી માટે. ચલો મેક્સિમમ અને મિનિમમ નો ગુણોત્તર કેટલો આપેલો છે તમને? 4 આપેલો છે. ટી મેક્સ બાય ટી મીન લખાય કે ન લખાય? ટી મેક્સ બાય ટી મીન બરાબર 4. હાલો ટી મેક્સિમમ કઈ જગ્યાએ હોય ને મિનિમમ કઈ જગ્યાએ હોય? બોલો. મેક્સિમમ નીચે હોય અને ન્યૂનતમ ઉપર હોય ને. આ રીતે આપણે આકૃતિ દોરી છે ને, આ રીતે આપણે સર્કલ દોરીએ. અહીંયા કયો બિંદુ લઈએ છીએ આપણે? A, અહીંયા B, અહીંયા C, એવું થાય ને. તો અહીંયા વેગ હશે, શું કહેવાય? VA કેવા છે અહીંયા વેગ હોય ને? VS. તો અહીંયા શું આવશે? T મિનિમમ. આવું લખાય કે ન લખાય? અને અહીંયા શું આવશે? T તો મેક્સિમમ લખો હોય તો શું લખાય? બોલો. mg પ્લસ mv સ્ક્વેર બાય r લખાય ને? શું લખાય છે? mg પ્લસ તો mv સ્ક્વેર બાય r પ્લસ mv સ્ક્વેર બાય r વધારે છે એટલે આપણે એ કરીએ mv સ્ક્વેર બાય r. પણ જો ખાસ મેક્સિમમ કઈ જગ્યાએ? એ બિંદુ. એટલે વેગ કેવો આવશે? a નો વેગ લેવાનો થશે પ્લસ mg. આવું થાય છેદમાં. હવે મિનિમમ c આગળ આવે તો અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું mvc સ્ક્વેર થશે. બંને વેગ સરખા લખશે તો જવાબ તમારો આવશે નહીં, માઇનસ mg બરાબર 4. ઓકે, તો હવે આને ચલો mm પહેલા તો કોમન કાઢીને ઉડાડી દઈએ. પેલા આપણે શું કરીએ? હરખું કરી નાખીએ. ચાલો હવે આને સામેની બાજુ લઈ જાઓ. શું થશે? v સ્ક્વેર r વડે ગુણ નાખો. ચાલો બધાને. તો v સ્ક્વેર vs સ્ક્વેર પ્લસ g બરાબર 4 ટાઈમ્સ vc સ્ક્વેર પ્લસ અહીંયા g અને r વડે ગુણો એટલે r થશે. અહીંયા પણ gr થશે. ઓકે, r તમને શું આપેલું છે? લંબાઈ l ના સ્વરૂપમાં આપેલી છે એટલે આપણે શું કરી નાખીએ? l કરી નાખીએ ને. હવે પછી કરી નાખશું. ચાલો તો હવે જો v અને vc બે આવ્યું તો એકબીજામાં કન્વર્ટ કરવું પડશે કે નહીં ઉડાડવા માટે? બોલો શું કરવું પડશે? v અને vc. પણ તમને ગોતવાની કઈ કીધી એ પ્રમાણે આપણે જોઈએ. શું છે? તો પદાર્થની મહત્તમ ઊંચાઈના બિંદુએ પદાર્થની ઝડપ. મહત્તમ ઊંચાઈના બિંદુ એટલે કેટલી થાય? vc. શું ગોતવાનું છે તમારે? vc ગોતવાનું છે. મતલબ શું થયું? va ને તમારે કેમાં ફેરવાનું થશે? vc માં. આવું થાય કે ન થાય? va ને કેમાં ફેરવાનું? vc માં ફેરવાનું થાય. ચાલો કરીએ va અને vc માં. ચલો નીચેથી ઉપર જાય તો કઈ વસ્તુ થાય? ગતિ ઉર્જામાં ઘટાડો અને સ્થિતિ ઉર્જામાં વધારો. તો કુલ ઉર્જા અચળ લખાય કે નહીં? તો નીચેના બિંદુએ ઉર્જા શું લખાય? હાફ m vs સ્ક્વેર. ઉપરના બિંદુએ આવે ત્યારે એક તો ગતિ ઉર્જા છે હાફ m vc સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી થાય? mg 2mgr થાય કે ન થાય? શું છે? 2mgr. અહીં આપણે સરખું કરી નાખીએ. ચલો 2mgr થાય. આવું થાય કે ન થાય? ચલો ગુણાકાર કરી નાખો.
2 વડે ગુણ નાખો, એમ કેન્સલ કરી નાખો, તો શું આવશે અહીંયા વીએ સ્ક્વેર બરાબર વીસી સ્ક્વેર પ્લસ 4gr. આવું થયું. તમારે કોણ વીસી ગોતવાનું છે એટલે વીએ ની કિંમત અહીં મૂકવી પડે કે નહીં? ચાલો હવે મૂકી દો. તો વીએ સ્ક્વેર બરાબર ડાયરેક્ટ મૂકી દો વીસી સ્ક્વેર પ્લસ 4gr પ્લસ gr બરાબર અહીંયા 4vc સ્ક્વેર પ્લસ 4gr. આ 4gr ઉડી ગયું તો લખાય 3vc સ્ક્વેર બરાબર 1 મિનિટ માઇનસ છે અહીંયા માઇનસ આવશે ને તો કેન્સલ નહીં થાય. અહીંયા 4gr કરીએ માઇનસ 4gr તો આ બાજુ આવે તો 4 ને 4 8 ને 1 9gr થાય. હાલો 9gr તો વીસી સ્ક્વેર બરાબર શું લખાય બોલો 3gr. તો આ 3gr આપણે શું લઈએ છીએ લંબાઈ l. તો ખાલી વીસી ગોતો હોય તો અંડર ઓફ 3gl થશે. ચાલો મૂકી દો 3g10 લંબાઈ કેટલી આપેલી છે આપણને જોઈ લઈએ 10/3 10/3 3 ઉડી ગયા તો શું આવશે જવાબ તમારો 10 આવશે ને કેટલો આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે ઓપ્શન નંબર ડી થશે. ચાલો આગળ. ચલો 76મા દાખલાનો મને જવાબ આપો ફટાફટ. આકૃતિ વાળા દાખલા આપણે ગણતા જઈએ. સમાન ઊંચાઈ ધરાવતા વર્તુળાકાર પદ પરથી સમાન વેગથી બ્લોક દાખલ કરવામાં આવે તો મહત્તમ ઊંચાઈના બિંદુએ મહત્તમ લંબબળ શેમાં હશે? કઈ જગ્યાએ હોય મહત્તમ લંબબળ? તો મહત્તમ ઊંચાઈ પહેલા તો બળ કેટલું હોય? મહત્તમ ઊંચાઈ બળ કેટલું હોય? mv સ્ક્વેર બાય r માઇનસ mg હોય કે ન હોય? આપણે ઉપરના દાખલામાં જે હમણાં જોયું ને શું થાય મહત્તમ ઊંચાઈ mv સ્ક્વેર બાય r માઇનસ mg. ચલો મતલબ શું થયો r આપણે કેવો કરવાનો છે મેક્સિમમ. કેવો કરવાનો છે r મેક્સિમમ. શું કરવાનું છે આપણે બળ તમારે મહત્તમ કરવાનું છે તો બળ તમારે લંબબળ મેક્સિમમ કરો. લંબબળ લખી શકો અથવા તો સંપર્ક બળ r. અહીંયા r લખેલો છે એટલે આપણે અહીં નથી લખતા f જ રાખીએ. ચાલો f ને મેક્સિમમ કરવો છે તો કઈ વસ્તુ મિનિમમ કરશો તો f મેક્સિમમ થાય? mg બદલાય ન બદલાય? r એક બદલાય ને ત્રિજ્યા જો બધાની ત્રિજ્યા અલગ અલગ આપેલી છે તો શું કરવું પડે r ને કેવો કરવો પડે મિનિમમ. શું કરવો પડે r ને મિનિમમ કરવો પડે કે ન કરવો પડે? r મિનિમમ કઈ જગ્યાએ છે જો તો ઓપ્શન નંબર એ નાનો અમ તો છે ને ત્રિજ્યા કેવડી છે નાની અમથી તો ઓપ્શન નંબર શું આવશે તમારે એ થશે. જેમ r મિનિમમ લંબબળ કેવો આવશે વધારે થશે કે નહીં થાય? ખબર પડી બધાને બોલો. ચાલો એની પછીનો સાદા લોલકની વર્તુળમય ગતિનો પ્રવેગ કઈ દિશામાં હોય બોલો? સાદા લોલકની વર્તુળમય પેલા તો કયા કયા પ્રવેગ આવે એ મને કે. ચાલો આ રીતે આમ ભ્રમણ કરતો હોય કયા કયા પ્રવેગ આવે? એક તો કેન્દ્રગામી આવે ને એસી, બીજો સ્પર્શીય એટી. તો પરિણામ કઈ દિશામાં હોય? આ દિશામાં લખી શકો કે ન લખી શકો? શું આવશે એ પ્રવેગ આ દિશામાં? તો આવી આકૃતિ કઈ આવશે? ઓપ્શન નંબર સી થાય. ચાલો એની પછી આગળ. આ તો આવડે ને શું છે? એલ લંબાઈની દોરી બાંધીને શિરોલંબ વર્તુળમાં ગતિ કરવામાં આવે છે. નીચેના બિંદુએ હોય ત્યારે તેની ઝડપ u છે. પદાર્થની દોરી સમક્ષ સ્થિતિ જાય એટલે શું થાય? આ રીતનું થાય કે નહીં? નીચે આ રીતનું હોય સમક્ષ સ્થિતિ થાય એટલે કેટલું થાય? આમ આડું થાય ને તો 90 નો ખૂણો બને કે નહીં? તો 90 નો ખૂણો બને તે વેગમાં થતા ફેરફારનું મૂલ્ય તમારે ગોતવાનું છે. અહીંયા વેગ કઈ દિશામાં હોય? આ દિશામાં u. આ દિશામાં કેટલો છે? v થાય. તો શું થાય? ગતિ ઉર્જામાં ઘટાડો સ્થિતિ ઉર્જામાં વધારો ઈ જ મુકાય. હાફ mu સ્ક્વેર બરાબર હાફ mv સ્ક્વેર પ્લસ શું આવશે mg અને આ લંબાઈ તમને આપેલી છે l તો હાફ mg l. કેન્સલ કરી નાખો. ચાલો શું કરવાનું છે તમારે? u સ્ક્વેર બરાબર v સ્ક્વેર પ્લસ 2gl. તો v સ્ક્વેર બરાબર શું થાય અંડર ઓફ સોરી v સ્ક્વેર લખ્યું છે ને તો u સ્ક્વેર માઇનસ gl થાય. તો v બરાબર શું થશે તમારે અંડર ઓફ
યુ સ્ક્વેર માઇનસ જીએલ. આ થઈ ગયો વેગ. ચાલો, પણ તમને શું પૂછ્યું છે? રકમ વાંચો તો. રકમમાં તમને શું પૂછ્યું છે? ફેરફાર. શું પૂછ્યું છે? ફેરફાર, વેગનો ફેરફાર. તો વેગનો ફેરફાર શું લખાય? બોલો, આ તમને વેગ ગોતવાનો કીધો, તમે આ વસ્તુ યુઝ કરી શકો. હવે વેગનો ફેરફાર ગોતવાનો કીધો તો કઈ રીતે ગોતશો? બોલો, સદિશ સ્વરૂપે લેવું પડે ને. શું લેવું પડે? સદિશ સ્વરૂપે v માઇનસ યુ. કેમ કે જો બંનેની દિશા કેવી છે? અલગ અલગ. વેગ સદિશ રાશિ છે એટલે શું લેવું પડશે? સદિશ. તો v માઇનસ યુ કરો. ચાલો, તો v માઇનસ યુ શું થાય? સદિશ અંડર રૂટ ઓફ v સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર માઇનસ 2vu cos થીટા. આવું લખાય કે ન લખાય? ચાલો, એ વસ્તુ મૂકી દો. ચાલો, અંડર રૂટ ઓફ, ચલો v સ્ક્વેર એટલે આ યુ થઈ ગયું ને, યુ સ્ક્વેર માઇનસ જીએલ પ્લસ યુ સ્ક્વેર લખાશે. ચલો, ખૂણો કેટલો છે? 90. cos 90 ની કિંમત 0. એટલે આ તો 0 થઈ ગયું. તો એ ઉડી ગયું. શું આવશે તમારો જવાબ? અંડર રૂટ ઓફ 2u સ્ક્વેર. કે આપણે ભૂલાય છે, અહીં 2gl લખ્યું, અહીંયા પાછું કેમ gl લખી નાખ્યું? અહીંયા પણ 2gl આવશે, અહીંયા પણ 2gl આવશે, અહીંયા પણ 2gl થઈ જાય. તો અહીંયા 2u સ્ક્વેર માઇનસ 2gl. તો શું આવશે? અંડર રૂટ ઓફ 2 ટાઈમ્સ યુ સ્ક્વેર માઇનસ gl થશે. અહીંયા v માઇનસ યુ થાય સદિશ સ્વરૂપે. ઓકે, એક તો આ રીતે ગણી શકો. બીજું કઈ રીતે? તમે ડાયરેક્ટ સદિશ લઈ શકો ને. આ v સદિશ, આ યુ સદિશ, એમ સદિશ સ્વરૂપે પણ તમે ડાયરેક્ટ લખી શકો છો. ઓકે, ચાલો આગળ. એની પછીનો, ચલો, આકૃતિમાં 4 પદ દર્શાવેલા છે. તો વેગનો સમક્ષિતિજ ઘટક મૂલ્યનો ઉત્તરતો ક્રમ. ઉત્તરતો ક્રમ એટલે શું કહે? પેલા મોટું કે નાનું? બોલો, મોટું. ચાલો, તો વેગનો સમક્ષિતિજ ઘટક સૌથી વધારે કેમાં હોય? જો સમક્ષિતિજ વધારાનો મતલબ શું થયો? જેટલો સમક્ષિતિજ જેટલો વધારે છે એટલો વધારે દૂર પડશે કે નહીં પડે? તો વધારે દૂર કયો પડે? ચોથો પડે ને. તો ચોથો નો કેવો છે વેગ? વધારે છે. પછી ત્રીજાનો, પછી બીજાનો, પછી પહેલાનો. ઓપ્શન નંબર ડી થશે. ચાલો, આમાં પ્રક્ષિપ પદાર્થનો ગતિપથ હવાની ગેરહાજરીમાં ત્રુટક રેખા. એટલે હવાની ગેરહાજરીમાં આ પદ તમને દર્શાવેલો છે. હવે જો હવાની હાજરી હોય તો પદ કેવો થાય? હવાની હાજરી હોય તો શું લાગે? હવાનો અવરોધ લાગશે. શું લાગશે? હવાનો અવરોધ. ચાલો, હવાનો અવરોધ લાગે તો શું થાય? હવાનો અવરોધ લાગે તો શું થાય? બોલો, હવાનો અવરોધ લાગે તો શું થાય? જવાબ શું વધે? બોલો, હવાનો અવરોધ લાગે તો ઊંચાઈ વધે કે ઘટે? ઊંચાઈ ઘટે. હાલો, ઊંચાઈ ઘટે. શું થાય? હવાનો અવરોધ છે ને, શું છે? હવાનો અવરોધ લાગે. આમાં બે જ વસ્તુ છે ને. શું છે? એક તો તમને આર એટલે અવધિ આપી છે ને, બીજું શું આપી છે? ઊંચાઈ આપી છે ને. બીજું કઈ આપ્યું છે તમને? તો એ બે વસ્તુ જોવાની હોય ને. અવરોધ લાગે. ચાલો, તો આર શું થાય? દૂર પડતો હોય દૂર પડે કે નજીક પડે? અવરોધ હોય તો નજીક પડે ને. એટલે શું થાય? આર ઘટે, ઊંચાઈ ઘટે. ચાલો, આર એ ઘટતો હોય ને એચ એ ઘટતો હોય ત્રુટક રેખામાં, તો એવો કયો આવશે? આ બી આવે કે નહીં? જો બી વાળો ગ્રાફ, જો બી વાળો ગ્રાફ, તો શું થાય? એની ઊંચાઈ પણ અહીંથી ઘટે છે ને આ પણ ઘટે છે ને. જવાબ તમારો શું આવશે? બી આવશે. શું આવશે? બી. ઓકે, આ વસ્તુ જોવાની, આ રીતે જોવાની. ચાલો આગળ. ઊંચાઈ પરથી વિરુદ્ધ દિશામાં આલેખ. ઊંચાઈ પરથી પ્રક્ષેપ કર્યો તો કઈ રીતના દેખાય? પરવલય છે ને. પ્રક્ષેપ પદાર્થની આલેખ કેવો આવશે? સી. આપણને ખબર જ છે. ટાવર ઉપરથી મુક્ત કર્યો હોય તો કઈ રીતના દેખાય? ટાવર ઉપરથી પદાર્થને ફેંકો હોય તો કઈ રીતે પડે? ટાવર ઉપરથી મૂક્યો હોય તો ABCD ડી આવે ને. ટાવર ઉપરથી મૂક્યો હાથ થાય ને, અહીંથી આમથી નામ પડે કે નહીં નીચે? આવું થઈ ગયું. ટાવર પરથી પ્રક્ષેપ ગતિ થઈ ગઈ. ચાલો, હવે એની પછી બોલો. હવે નીટના દાખલા આવે છે ને. શું આવે છે? ચલો, ડાયરેક્ટ હું પેમ્પલેટ માંથી જ ગણાવી દઉં. ચલો, પેમ્પલેટ બધા ખુલ્લું રાખો. નીટના MCQ ખોલો. ચાલો,
નીટના એમસીક્યુમાં હજી તો આપણે વાર છે ને 15 મિનિટ ને થોડા ગણી નાખીએ, એટલે કાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડાક ઓછા ગણવા પડે. ચલો નીટના એમસીક્યુમાં 1 થી 5 બોલો. નીટના એમસીક્યુમાં 1 થી 5 માં કોઈને ડાઉટ? નહીં. નહીં? ઓકે. ના સર. 6 થી 10 માં નીટના એમસીક્યુમાં 6 થી 10 માં ડાઉટ કોઈને? નહીં. મોટા ભાગના વેક્ટરના જ દાખલા છે ને? હા. શું છે? વેક્ટરના જ દાખલા આપેલા છે. ચાલો 11 થી 15 માં ના સર. બીજા કોઈને 11 થી 15 માં ડાઉટ નીટના એમસીક્યુમાં? ના. ચાલો ના, ના. 16 થી 20 સુધી 16 થી 20. ચલો એમાં એક 19મો દાખલો છે, ચાલો એ જોઈ લઈએ. હા સર 19 નો પડાવો. હા, ચાલો 19મો દાખલો જોઈ લઈએ. હું એક વખત રકમ આમાંથી કોપી કરી નાખું. કરો કોપી કરો. ચાલો દાખલા નંબર 19 ને ધ્યાનમાં આપો. ચાલો શું કીધું છે દાખલા નંબર 19 માં આપણને? વાંચો બધા રકમ. ચાલો એક પહેલા શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કણ એ અને બી દઢ સળિયા ઉપર છે. દર્શાવ્યા પ્રમાણે આ સળિયા પર બે પરસ્પર, ત્યાં છે ને થોડુંક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા પરસ્પર કરી નાખો. શું કરી નાખો? પી લખ્યું છે ત્યાં પરસ્પર લંબ. આ તમને લંબ જ દેખાય છે ને? શું છે આ? પરસ્પર લંબ આવેલા ટ્રેક પર સરકે છે. જો કણ એનો વેગ ડાબી બાજુ તરફ 10 મીટર, એટલે અહીંયા આ વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ હોય. ખૂણો આલ્ફા ખૂણો જ્યારે 60 નો થાય ત્યારે બી નો વેગ તમારે કેટલો થાય તે વસ્તુ તમારે ગોતવાની છે. ચલો કોઈને કઈ અંદાજો છે કઈ રીતે આપણે દાખલો ગણીશું? બોલો. આ તમે રોટેશનલ મોશનમાં પણ પૂછી શકો. આપણે અહીંયા વેગ કોણીય વેગ ને વેગ લીધું છે એટલે તમે અહીંયા પણ તમે મૂકી શકો છો. શું થાય બોલો? આમાં કઈ વસ્તુ બદલાય નહીં? પેલા મને કહો તો. આખી ગતિ કરે આમ નીચેથી આમ ઉપર તરફ, આમ લેડર આમ થાય ને, પેલા આમ હોય પણ ધીમે ધીમે આમ થાય ને. અહીંથી તમે વેગ આપો એટલે શું થાય? આમથી આમ ઊંચી થાય કે ન થાય? તો બી નો વેગ કઈ દિશામાં છે? ઉપર તરફ હોય વીબી. તો આમાં કઈ વસ્તુ ન બદલાય? આ જે સીડી છે, સીડી ની લંબાઈ બદલાય? ના બદલાય. બદલે ના એલ. તો ધારી લો કે આ એક્સ છે, આવું છે વાય છે, તો કાટકોણ ત્રિકોણના નિયમ પ્રમાણે શું લખાય તમારે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર લખાય. હા. ચલો આનું વિકલન કરો તો. વિકલન કરો તો જો ઘાત આગળ એક ઘાત છે 2x ઇન્ટુ dx બાય dt લખાય હા. પ્લસ 2y 2y dy બાય dt. લંબાઈ બદલાય નહીં, એટલે જવાબ કેવો હશે? 0. ચાલ હવે જો અહીંયા dx બાય dt એટલે શું થાય? x માં થતો ફેરફાર. તો x માં થતો ફેરફાર આ બાજુ આવે ને, તો શું લખાય? dx બાય dt એટલે શું લખાય? v જ લખાય ડાયરેક્ટ. શું લખાશે? હા. v એ લખાય કે નહીં? પણ વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ લખાશે. શું લખાશે? માઇનસ. જો 2 2 કોમન કાઢીને આપણે ઉડાડી દઈએ તો માઇનસ x ઇન્ટુ v એ લખાય કે ન લખાય? ઓકે, માઇનસ આપણે va માં લઈ લઈએ. શું લઈએ? va માં માઇનસ va. જો આ વસ્તુ એક મેઇન છે, બીજું કઈ નથી. ખબર પડી કે ન પડી આમાં? માઇનસ va કઈ રીતે લખ્યું? ચલો એ જ રીતે અહીંયા લખવું હોય તો શું લખાય? y dy બાય dt y માં થતો ફેરફાર. તો શું લખાય? dy બાય dt y માં થતો ફેરફાર. vb લખાય કે ન લખાય? હા. શું લખાય છે? તો અહીં vb થઈ ગયું. તો vb મળી જાય કે ન મળી જાય? તો vb બરાબર શું લખાય છે અહીંયા? x બાય y ઇન્ટુ va. હજી x બાય y અહીંયા તમને છે. x બાય y તો તમને ખબર નથી, આપણે ધાર્યું છે x છે. પણ તમે જો ખૂણો આપ્યો છે આલ્ફા ખૂણો, કેટલો આપ્યો? 60. તો tan થીટા લગાડો તો શું થાય? tan આલ્ફા બરાબર બોલો tan આલ્ફા સામેની બાજુ છેદમાં પાસેની એટલે y બાય x. તો y બાય x બરાબર tan 60. tan 60 ની કિંમત રૂટ 3. તો આપણે x બાય y જોતું હતું તો x બાય y કેટલો થાય? 1 upon રૂટ 3. ચાલો મૂકી દે અહીંયા. તો v એ કેટલું છે? 10. તો શું છે તમારે? 10 ભાગ્યા રૂટ 3 vb. હાલો રૂટ 3 એટલે કેટલું થાય? 1.73. એટલે લગભગ 2 લ્યો તો 5 કરતા વધારે મૂલ્ય હશે ને? કેટલો છે? 5 કરતા વધારે અને 10 કરતા ઓછું. તો એવો એક જ ઓપ્શન છે. કેટલો છે? 5.8.
મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઓપ્શન નંબર શું આવશે તમારે? ડી થશે. શું થશે? ડી થશે. ખબર પડી કે ન પડી બધાને આમાં? બોલો. હા ચાલો હવે આગળ આગળ બોલો. ચાલો 20 સુધી કોઈને ડાઉટ? નીટના એમસીક્યુ માં 20 સુધી નહીં? ચાલો 21 થી 25 સુધી. દાખલા નંબર 21 થી 25. જો 21 માં આપણે સેલ્ફ નો પેમ્પલેટમાં આવી ગયેલો છે, 22 માં પણ આપણે આવી ગયેલો છે, કાલે ગણ્યો તો. ચલો 24 25 સુધી. 26 માં દાખલામાં શું જવાબ આવે? 30 નો અને 60 નો ખૂણો પ્રક્ષેપ કોણ હોય તો અવધિ સમાન. એ પણ આપણે કાલે ગણ્યો તો. ચલો 30 સુધી. હવે જો 28 મો દાખલો છે, એ પણ આપણે કાલે ગણ્યો તો. 30 મો દાખલો જો. ચાલો દાખલા નંબર 30 મો જોઈએ. એક જ મિનિટ આપણે આ રકમ લઈ લઈએ સ્ક્રીન ઉપર. કોઈ એક ઊંચાઈથી કણ એને છોડવામાં આવે છે. છોડવામાં આવે એટલે શું થાય? મુક્ત પતન. શું થશે? મુક્ત પતન એટલે કઈ દિશે આવશે? નીચે આવે ને આ રીતનો. એ લઈએ તો આવશે આ રીતનો, નીચે આવશે. મુક્ત પતન કેટલો? શરૂઆતનો વેગ 0. નીચે કોના કારણે ગતિ કરે? ગુરુત્વ પ્રવેગના કારણે. ચાલો એનું વાત પૂરી થઈ ગઈ. હવે બીજા કણ બી ને સમક્ષિત દિશામાં ફેંકો છે. ક્યાં ફેંકો છે? બી ને આ દિશામાં કેટલા વેગથી ફેંકો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો કઈ રીતે ગતિ કરે? અહીંથી આમ નીચે આવે ને, આ રીતની ગતિ કરે. તો આ દિશામાં એનો વેગ v છે, પણ નીચે તરફનો વેગ કેટલો હોય? v0 બરાબર 0 હોય કે ન હોય? તો નીચે તરફની બંનેની ગતિ કેવી થઈ? સેમ. તો નીચે તરફ શું આવશે? સમય કેવો લાગે? સરખો લાગે ને. તો શું આવશે? બંને કણો જમીન પર ક્યારે પહોંચે? સરખા પહોંચે કે નહીં? બંને જમીન પર એક સાથે પહોંચે. શું પહોંચે? એક સાથે પહોંચે. ચાલો આગળ 31 થી 35 સુધી. 32 માં આપણે કાલે ગણ્યો તો. 33 માં પણ આપણે કાલે ગણ્યો તો, વેક્ટરમાં ગણ્યો તો. 32 33 બંને. ચલો 35 સુધી. ઓકે ચાલો 36 થી 40 સુધી. 37. દાખલા નંબર 37 જોઈએ. ચાલો એક જ મિનિટ. ચાલો શું કીધું છે 37 માં દાખલામાં? એક કણ XY સમતલમાં સુરેખ પથ પર ઉગમ બિંદુ 0 0 થી થોડા સમય બાદ તેના યામ √3 અને 3 થાય છે. આકૃતિ દોર નાખવાની. શું થાય? આ રીતની આકૃતિ થાય. આવું છે x y. શરૂઆતમાં ઉગમ બિંદુ અહીંયા હતો 0, 0. થોડા સમય પછી ક્યાં છે? √3 × 3. એટલે આને યામ થઈ ગયા √3, 3. તો x અક્ષ સાથે બનાવેલો ખૂણો, તો આને જોડી દેવાનું. આમ થાય તો આ ખૂણો થાય કે નહીં? એક θ. તો જો આ તમને ખબર છે. આ યામ શું લખાય? આ 3 આ y x, y લખાય ને શું લખાય? x, y. તો આવું થઈ જાય x એટલે આ √3 થઈ ગયું, આ 3 થઈ ગયું. તો મળી જાય tan θ લખાય. શું થાય? સામેની બાજુ 3, પાસેની બાજુ √3. તો આનો જવાબ શું આવશે? √3. તો tan θ √3 તો θ 60 ડિગ્રી. આવી ગયો ડાયરેક્ટ જવાબ. ઓપ્શન નંબર બી.